શું બનાવે છે? રોટલા ખાડું રોટલા બનાવે એમ? હોય આપણે પેલું ઉખોણ આપણો વાયરલ છે તો ખબર છે? કયું ઉખાણ? આપણે ઉખોણ પૂછ્યું હતું ઇન્સ્ટાગ્રામ ફેસબુક ને યુટ્યુબમાં રીલ નાખી હતી. રીલ હતી, લોંગ વિડીયો નહોતો, રીલ હતી. અને ખૂબ લોકોએ આપણો વિડીયો લગભગ 5 લાખ લોકોએ જોયો છે. પણ એ છે ને એ વિડીયોમાં કોઈને ઉખાણનો જવાબ આવતો નહોતો આવડ્યો. રેડ એટલે આપણે આ વિડીયોમાં આપણે છે ને એ ઉખાણો પાસે પૂછવાનું છે. એટલે મિત્રો આપણે છે ને એ ઉખાણો પૂછવાનો છે, તો વિડીયોમાં બની રહેજો. અને અત્યારે તો અમારે કેટલા 10 વાગ્યા ને? 10 વાગી 10 વાગ્યા છે એટલે રોટલા બનાવવાનું ચાલુ થઈ ગયા છે. અને શાક સબ્જી છે ને બનાવી ડુંગળી લીલી સૂકી ડુંગળીનું અને બાજરીના રોટલા. બીજી શું? છાશ મોળી છાશ દેશી ઘરની. ઓકે, તો બાજરીના રોટલા, સૂકી ડુંગળીનું શાક અને મોળી છાશ બની રહ્યું છે. છોકરા ભણવાનું છે ને? 10:30. ઓકે, તો છોકરાને ભણવા જવાનું છે એટલે રોટલા 10 વાગે બની રહ્યા છે. અને 10:30 રોટલા ખાઈને છોકરાને મારે ભણવા મૂકવા જવાના છે. અમારો છોકરો ગામમાં ભણે છે અને ભાઈના છોકરો ભણે છે સુથાર નીચેડી. તો સુથાર નીચેડી પણ મૂકવા જવા પડશે એમને. અને તમારે પણ મિત્રો રોટલા ખાવા તો આવી દો, ફોલો કરીને આવજો. લાઈક ને ફોલો કરી અને ફોલો લાઈક કોઈ કરીને આવે તો એમને રોટલા ના મળે. ના મળે. ચા બી તો પાવાનો નહીં પાવાનો? ચાય નહીં પાવાનું. તો ઓલા કે છે આવે તો ના હોય ને હાવ કઈ આમ તો ના કરે ને ભણો એ એટલેથી દૂરથી આવે. પાણી પાવાનું ખાલી પાણી જ પાવાનું. પાણી બસ એટલું આમ થાવ ના કરાય હે. તો મિત્રો બૈરામ કહે કે તમે ફૂલો લાઈક કરીને આવશો ને તો ખાવા પીવાનું બધું મળશે ને કંઈ નહીં મળે. આપણે ઓલું ઉખાણું પૂછ્યું ને, આપણે ઉખાણું કહી દઈએ. આપણે ઓલું પૂછ્યું વાયરલ છે તો ખૂબ, અને ખૂબ લોકોએ સપોર્ટ કર્યો તો આપણે એમાં કોમેન્ટ ઘણી આવી હતી પણ કોઈને સાચો જવાબ નહોતો આલ્યો. આવતી બીબી ને. હા, તો મિત્રો આપણે તો બૈરા એ ઉખાણું પૂછશે. હવે એ ઉખાણો તમે જવાબ આલવાનો. રેડ ઉખાણો પૂછે આવતી બીબી જાતી બીબી પાણી યારે પગ ધોતી બીબી તોય બીબી કેમ કાળે. આવતી બીબી જાતી બીબી પાણી યારે પગ ધોતી બીબી તોય બીબી કે હું કાળે. તો મિત્રો હવે આનો તમે કોમેન્ટમાં જવાબ આલો ઉખાણાનો કેટલા લોકોને આવડે હેડો. અને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ફોલો કરજો ને ફટાફટ કોમેન્ટ કરજો. અને યુટ્યુબ ઉપર જોતા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને વિડીયો પૂરો જોવા બદલ તમારા દિલથી ખૂબ ખૂબ આભાર. જય માતાજી.